ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે આપણે જોઈશું ભારતનું બંધારણ. વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ માટે સ્પેશિયલી તમને બંધારણમાંથી કેટલા ટોપિક પૂછાવાના છે લખીને આપ્યું છે. તો એ મુજબ આપણે સંપૂર્ણ બંધારણ તમારું 2 કે 3 દિવસની અંદર પૂર્ણ કરી દેશું. તો ચાલો શરૂઆત કરીએ ભારતીય બંધારણ અથવા તો ભારતનું બંધારણ. સૌથી પહેલા તો મિત્રો એનું આમુખ જે છે એ આપણને આપ્યું છે, પણ આમુખ જોતા પહેલા આપણે બંધારણનો ઇતિહાસ જોઈ લેવો છે કે બંધારણ આપણું જે છે એનો ટૂંકો ઇતિહાસ કેવો છે. બરાબર, એના વિશે જોઈએ તો 1895 માં સર્વપ્રથમ જે બાળ ગંગાધર તિલક હતા એને બંધારણ સભા જે છે એ સભા રચવાની એને માંગ કરી હતી કે અમારે બંધારણ સભા જે છે એ રચવી છે. કોણે માંગ કરી હતી? તો 1895 માં બાળ ગંગાધર તિલકે સર્વપ્રથમ ભારતની અંદર બંધારણ સભાની માંગ કરી હતી. અને આ જે માંગ છે એ શું હતી મિત્રો? કે મૂળભૂત અધિકારો, અમને મૂળભૂત અધિકાર આપો. એ મૂળભૂત અધિકારોની માંગ જે છે અહીંયા કરવામાં આવેલી હતી. બરાબર. ત્યારબાદ જુઓ તો બંધારણ સભા રચવાનો વિચાર પાછો જુઓ તો 1922 માં ગાંધીજીએ રજૂ કર્યો. કોણે રજૂ કર્યો? ગાંધીજીએ. ક્યારે રજૂ કર્યો? 1922 ની અંદર મહાત્મા ગાંધીજીએ રજૂ કર્યો બંધારણ સભા રચવાનો. અને ત્યારબાદ બંધારણ રચવાનો વાસ્તવિક ખ્યાલ આવ્યો હોય તો 1934 માં એમ.એન. રોય જે છે એને રજૂ કર્યો, વાસ્તવિક ખ્યાલ રજૂ કર્યો કે હવે અમને બંધારણ સભા આપો, હવે અમારે ભારતની અંદર બંધારણ સભા જોઈએ છે. બરાબર. વાસ્તવિક ખ્યાલ કોણે રજૂ કર્યો? 1934 માં એમ.એન. રોય. જુઓ શું છે, સૌથી પહેલા બંધારણ જે છે રચવાનો વાસ્તવિક જો ખ્યાલ આવ્યો હોય, વિચાર આવ્યો હોય તો કોને આવ્યો? બાળ ગંગાધર તિલક 1985. ત્યારબાદ ગાંધીજી જે છે એને 1922 ની અંદર એને વિચાર રજૂ કર્યો. અને ત્યારબાદ જો વાસ્તવિક વિચાર રજૂ કર્યો હોય કે હવે અમને બંધારણ સભા આપો તો કોણે કર્યો છે? એમ.એન. રોયે 1934 ની અંદર. બરાબર. હવે કેબિનેટ મિશન યોજના અંતર્ગત સૌપ્રથમ બંધારણ રચવાની જે રચના છે એ રચના કરવા માટે મંજૂરી આપવામાં આવી. બરાબર. તો જોઈએ બંધારણ સભા વિશે જોઈએ. હવે તો જ્યારે મંજૂરી આપી કે ભાઈ હવે ભારતીય લોકો તમે બંધારણ જે છે એ રચી શકો છો, તો ત્યારે શું થયું છે? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં 1935 માં બંધારણ સભાની રચના જે છે એની માંગણી કરવામાં આવી. અને 1938 માં મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટ રજૂ કર્યો બંધારણ સભા માટે, ફાઇનલ રિપોર્ટ. અને જેને બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બંધારણની બ્લુપ્રિન્ટ કોને કહેવાય છે? તો નહેરુ રિપોર્ટ. નહેરુએ જે 1938 માં મોતીલાલ નહેરુએ જે રિપોર્ટ રજૂ કર્યો બંધારણ રચના માટે એને બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે, અથવા નહેરુ રિપોર્ટ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો. ત્યારબાદ જે દ્વારા બંધારણ સભા ની માંગ કરવામાં આવી, જેનો ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા 1940 માં બ્રિટિશ સરકારે સ્વીકાર કર્યો. હવે બ્રિટિશ સરકારે ભારતીય લોકોને બંધારણ રચવા માટે સ્વીકાર કરી લીધો કે તમે રચી શકો છો. ક્યારે? તો ઓગસ્ટ પ્રસ્તાવ કહેવાય, જેને ઓગસ્ટ પ્રસ્તાવ. અને 1940 ની અંદર બ્રિટિશ એટલે કે અંગ્રેજ સરકારે હવે સ્વીકાર કરી લીધો છે કે ભારતની અંદર બંધારણ સભાની રચના જે છે થશે, બંધારણ સભા રચી શકો છો. અને 1942 માં સર સ્ટેફર્ડ ક્રિપ્સ બંધારણના નિર્માણ માટે બ્રિટિશ સરકારના પ્રસ્તાવ સાથે ભારત આવ્યા. ઇંગ્લેન્ડ થી મિત્રો હવે કોણ આવે છે? તો સર સ્ટેફર્ડ ક્રિપ્સ નામના જે વ્યક્તિ છે એ બંધારણ જે છે એનો પ્રસ્તાવ માટે અહીંયા હવે ક્યાં આવે છે?
તો એ પોતે ભારત આવે છે, બરાબર. ત્યારબાદ 1946 બાદ કેબિનેટ મિશનનો સ્વીકાર કરવામાં આવ્યો અને બંધારણ સભાની રચના થઈ. કેબિનેટ મિશન જે છે એણે હવે સ્વીકારી લીધું અને 1946 બાદ હવે ભારતની અંદર બંધારણ સભાની રચના થાય છે, બરાબર. તો એમાં જુઓ તો બંધારણ સભાની રચના વિશે જોઈએ. આપણને મંજૂરી મળી ગઈ કે હવે તમે 1946 બાદ મંજૂરી મળી ગઈ કે હવે તમે બંધારણ સભા જે છે રચી શકો છો, રચો. તો એમાં કેવું થયું છે જુઓ તો બંધારણ સભા જ્યારે રચવામાં આવી આપણી ત્યારે 389 સભ્યો હતા. બંધારણ સભાની રચના કરવામાં આવી 389 સભ્યો, જેની અંદર જુઓ તો 296 બ્રિટિશ પ્રાંતના અને 93 દેશી રજવાડામાંથી હતા. હવે થાય છે કેવું, બંધારણ સભા રચાણી ત્યારે સભ્યો બંધારણ સભાના કેટલા હતા? 389. એમાંથી બ્રિટિશ પ્રાંત એટલે બ્રિટિશરોના જે હાથમાં ડાયરેક્ટ જે પ્રાંત હતો એમાંથી 296 સભ્યો હતા અને રજવાડામાં એટલે એમાંથી જે લોકો કર ઉઘરાવતા હતા રજવાડામાંથી, તો એવા પ્રાંતોમાંથી કેટલા હતા? 93 સભ્યો હતા, બરાબર. પણ મિત્રો આજે દરેક સભ્યો છે 10 લાખની વસ્તીના પ્રતિનિધિ તરીકે અસ્તિત્વ એ સમયે ધરાવતા હતા, બરાબર, જે હાલ પણ છે. હવે 3 જૂન 1947 માં એક માઉન્ટ બેટન યોજના આવી અને માઉન્ટ બેટન યોજના આવી એ અંતર્ગત ભારતના ભાગલા પાડી દેવામાં આવ્યા. શું કરવામાં આવ્યું? 1947 માં ભારતના ભાગલા માઉન્ટ બેટન યોજના ક્યારે આવી? 3 જૂન 1947 અને એ સમયે માઉન્ટ બેટન યોજના અને કહેવાય. અને મિત્રો એ સમયે ભારત છે એના ભાગલા પાડી દેવામાં આવ્યા. શેમાં? તો એક તો કે ભારત અને પાકિસ્તાન, આવી રીતે એના બે ભાગલા પાડી દેવામાં આવ્યા. તો હવે આપણી આગળ ભારત પાસે કેટલા સભ્યો રહ્યા? તો હવે ભારત પાસે અહીંયા જુઓ આપણે લખ્યા છે સભ્યો કેટલા રહ્યા? 299 બ્રિટિશ પ્રાંત અને 70 દેશી રજવાડામાંથી સભ્યો જે છે એ આપણી આગળ રહે છે. હવે મિત્રો અહીંયા ટોટલ કેટલા રહે છે? તો જે 299 લખ્યા છે ટોટલ રહે છે. ટોટલ ભારતની અંદર બંધારણ સભાના જે સભ્યો છે હવે 299 છે. બ્રિટિશ પ્રાંતમાંથી 229 સભ્યો આવશે. કેટલા આવશે? 229 સભ્યો છે બ્રિટિશ પ્રાંતમાંથી અને 70 સભ્યો દેશી રજવાડામાંથી, ને બંને ટોટલ કરો તો 299 સભ્યો ભારતની બંધારણ સભાની અંદર રહે છે. હવે આમાંથી કઈ ને કઈ પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દાઓ જે છે બંધારણ સભાના અધ્યક્ષ જે છે એ નિમવામાં આવ્યા. તો કઈ રીતે બંધારણ સભા જે છે એનું નિર્માણ કરવામાં આવ્યું, એની નિર્માણ પ્રક્રિયા જે છે એ જોઈએ તો બંધારણ સભાની પ્રથમ બેઠક મળી. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી અને સંસદના સેન્ટ્રલ હોલ ખાતે મળી. બંધારણની પ્રથમ બેઠક સંસદના સેન્ટ્રલ હોલ ખાતે ક્યારે મળી? તો 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી અને અહીંયા કાર્યકારી અધ્યક્ષ નિમવામાં આવ્યા ડોક્ટર સચિદાનંદ સિંહાને. કોને? કાર્યકારી અધ્યક્ષ છે એ ડોક્ટર સચિદાનંદ સિંહાને નિમવામાં આવ્યા. અને ત્યારબાદ 11 ડિસેમ્બર, અહીંયા કયું છે 9 ડિસેમ્બર, અને 3 દિવસ બાદ તરત જ 1946 એટલે 11 ડિસેમ્બર 1946 ના રોજ કાયમી અધ્યક્ષ તરીકે ડોક્ટર પ્રસાદ એટલે કે ડોક્ટર આપણે રાજેન્દ્ર પ્રસાદ જે છે એને કાયમી અધ્યક્ષ હવે નિમી દેવામાં આવ્યા. શું કરો? અહીંયા જે ડોક્ટર સચિદાનંદ સિંહા છે એને કાર્યકારી અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. ક્યારે? 9 ડિસેમ્બર. 3 દિવસ બાદ એટલે કે 11 ડિસેમ્બર 2046 ના રોજ રાજેન્દ્ર પ્રસાદ છે એને નિમી દેવામાં આવે છે આપણા જે બંધારણ સભાના અધ્યક્ષ છે એને. અને ઉપાધ્યક્ષ તરીકે એચ.સી. મુખર્જીને નિમવામાં આવે છે. બંધારણ સભાના સલાહકાર તરીકે જો નિમવામાં આવ્યા હોય તો ભીમરાવ આંબેડકર, બરાબર, ડોક્ટર ભીમરાવ
આંબેડકરને નીમવામાં આવ્યા હતા અને ધારાકીય કાર્ય માટે અધ્યક્ષ જો નીમવામાં આવ્યા હોય તો ગણેશ વાસુદેવ માળવંકરને નીમવામાં આવ્યા હતા. તો આ જે છે મિત્રો એ શું છે એ જે તે સમયે બંધારણ સભા આપણી રચના થઈ ત્યારના જે તે જે છે એ આ હોદ્દેદારો કહેવાય. આગળ જોઈએ બંધારણ સભાની અંદર તો હવે 13 ડિસેમ્બર 1946 ના રોજ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો, બરાબર, અને જેને હવે સ્વીકાર છે એ 22 જાન્યુઆરી 1947 ના રોજ આપણી જે બંધારણ સભા છે એને હવે સ્વીકાર કરી લીધો છે. નહેરુએ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો એને હવે અહીંયા સ્વીકારી લે છે બંધારણ સભા. ક્યારે સ્વીકારે છે? 22 જાન્યુઆરી 1947 ના રોજ. હવે બંધારણ સભાએ બંધારણ રચવા માટે 11 છત્રો જે છે એનો સમય લીધો હતો અને જેમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. એટલે ટૂંકમાં 3 વર્ષથી થોડોક જ ઓછો સમય એટલો આ બંધારણ જે છે એ રચવા આપણે સમય લાગેલો. અને મિત્રો એમાં કુલ બેઠકો 166 બેઠક મળી હતી. આવા પ્રશ્નો આપણને ફેક્ટ પૂછાઈ જાય છે એટલે યાદ રાખજો. પૂર્ણ થાય છે ક્યારે? તો 26 નવેમ્બર 1947 ના રોજ આપણું બંધારણ જે છે એ ઘડતર પ્રક્રિયા પૂર્ણ થાય છે. શરૂ ક્યારે થયું એ હમણે આપણે જોઈ લીધું. હવે શું થાય છે તો એની અંદર મિત્રો આપણે ટોટલ સભ્યો કેટલા હતા? 299 બંધારણ સભાની અંદર સભ્યો હતા, જેમાંથી 284 સભ્યો જે છે એ આની અંદર હવે બંધારણની અંદર હસ્તાક્ષર કરે છે એટલે કે સહી કરે છે અને જેમાં 12 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હવે જ્યારે મૂળ બંધારણ આપણું રચાયું ત્યારે 395 અનુચ્છેદ હતા, 444 હાલ અનુચ્છેદ છે, બધાય ચોગડા એટલે 444 હાલ અનુચ્છેદ છે. તમને હાલ પૂછે તો 444, બંધારણ સમયે 395 અનુચ્છેદ હતા. અનુસૂચિ બંધારણ સમયે અથવા તો પરિશિષ્ટ કેટલી હતી? 8 હતી. હાલ પરિશિષ્ટ કેટલી છે? તો હાલ 12 પરિશિષ્ટ છે. અને ભાગ 22 હતા. હાલ ભાગ જે છે એ આપણા બંધારણની અંદર 25 ભાગ છે. કેટલા છે? 25 ભાગ. હવે બંધારણ સભાની અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950 ના રોજ બેઠી. ક્યારે અંતિમ બેઠક બંધારણ સભાની? તો 24 જાન્યુઆરી 1950 ના રોજ બેઠી અને 26 જાન્યુઆરી 1950 ના રોજ આ બંધારણ જે આપણું છે એ સંપૂર્ણપણે અમલમાં મૂકી દીધું બંધારણ સભાએ, બરાબર. ત્યારબાદ બંધારણ સભાએ ભીમરાવ આંબેડકર, બરાબર, એને કાયમી મંત્રી બનાવ્યા. કાયમી નહીં પણ કાયદા મંત્રી બનાવ્યા. બંધારણ સભાના કાયદા મંત્રી હોય તો કોને બનાવ્યા? ભીમરાવ આંબેડકરને. ત્યારબાદ જોઈએ તો ભારતના બંધારણના પિતાનું બિરુદ પણ જેને મળેલું છે. આખું બંધારણ લખવાનું કાર્ય કર્યું હોય તો કોણે કર્યું? ભીમરાવ આંબેડકરે. અને આધુનિક મનુની ઉપાધિ એને આપવામાં આવી છે, એને ઉપમા આપી છે. કઈ? તો એક તો બંધારણના ઘડવૈયા અને બીજું આધુનિક મનુ. આ યાદ રાખજો. ત્યારબાદ વિશેષતા જોઈએ તો વિશ્વનું સૌથી મોટું ભારતનું બંધારણ છે અને કેવું છે? લેખિત બંધારણ છે ભારતનું સૌથી મોટું, વિશ્વનું સૌથી મોટું, જેનો પ્રારંભ જે છે એ ક્યાંથી થાય છે? આપણે આમુખ એટલે કે સમજણથી એનો પ્રારંભ થાય છે આપણા બંધારણનો, બરાબર. અને ભારતીય રાજ્ય સાર્વભૌમ, શું? સાર્વભૌમ, પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય છે. કેવું છે? સાર્વભૌમ રાજ્ય છે, પછી સમાજવાદી છે, ત્યારબાદ બિનસાંપ્રદાયિક છે અને લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય છે આપણું ભારત રાજ્ય. આ ભારત શું છે? દેશ તો ઠીક, પણ આ એક ભારત એ આપણું રાજ્ય છે, બરાબર, ભારતનું રાજ્ય. ત્યારબાદ વિશિષ્ટ પ્રકારનું આ સમન્વય તંત્ર છે. સમન્વય તંત્ર પણ કેવું? વિશિષ્ટ પ્રકારનું સમન્વય તંત્ર છે.
હવે આમુખથી શરૂઆત થાય છે ભારતીય બંધારણની. તો જોઈએ હવે આમુખ વિશે. તો જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં પસાર કરાયેલ પ્રસ્તાવને આમુખ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. બરાબર, હમણાં જ આપણે જોઈ લીધું કે જે પ્રસ્તાવ રજૂ કર્યો તો કોણે? જવાહરલાલ નહેરુએ, એને આમુખ તરીકે સ્વીકાર કરી લેવામાં આવ્યો. અને 42માં બંધારણીય સુધારામાં 1976 દ્વારા આમુખમાં પ્રથમ વખત સુધારો કરી અને 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા. કયા 3 શબ્દો? સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા. આ 3 શબ્દો જે છે એ 1976 ની અંદર 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખની અંદર ઉમેરવામાં આવ્યા છે. 1973 માં આમુખને બંધારણનો ભાગ ગણાવ્યો. કેશવાનંદ ભારતીય, બરાબર, કેશવાનંદ ભારતીય કેસ હતો કેરળનો. એની અંદર મિત્રો જુઓ તો જે આપણી જે એમ કહેવાય ને સર્વોચ્ચ અદાલત છે, વડી અદાલત, એમણે આ 1973 માં આમુખ જે છે એ આમુખને એક બંધારણનો ભાગ ગણાવ્યો છે. અમુક વાર એવું પણ બને છે કે અમુક વાર ભારતનું બંધારણ જે છે એમાં આમુખને સામેલ કરવામાં આવતો નથી. એ પણ આવી જશે, હમણાં જોઈ લેશું. બરાબર, તે અનુસાર ઉમેરી શકાશે પણ મૂળ અર્થને બદલી શકાશે નહીં. એટલે કે જે આપણું આમુખ છે એ આમુખનો મૂળ અર્થ જે છે એ બદલાવો જોઈએ નહીં. એની અંદર તમે અમુક સુધારા વધારા જે છે તમારે ટૂંકમાં વધારવું હોય, કઈ શબ્દો ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો, પણ મૂળ જે આપણું ઢાંચું છે બંધારણનું એની અંદર કશોય ફેર થવો જોઈએ નહીં. એવું કોણ જણાવે છે? તો આપણી જે સર્વોચ્ચ અદાલત છે, વડી અદાલત છે, એ જણાવે છે 1973 માં કેશવાનંદ ભારતીય સિંહા જે છે એની અંદર જણાવે છે. આગળ જોઈએ તો વિશ્વના પ્રમુખ બંધારણનો પ્રભાવ. એટલે કે જે આપણું બંધારણ રચવામાં આવ્યું છે એમાં બીજા જે દેશો છે એનો હિસ્સો, એનો પ્રભાવ જે છે એ ભારત દેશના બંધારણમાં ક્યાં ક્યાં રહેલો છે, કયા કયા પદો લીધેલા છે, કયા કયા શબ્દો કયા કયા દેશમાંથી લેવામાં આવ્યા છે. જોઈએ તો ભારત શાસન અધિનિયમ 1935 જે આપણો હતો એમાંથી 2/3 ભાગ જે છે એ ભારતના આ કાયદાનો જે હતો ભાગ એમાંથી લેવામાં આવ્યો છે. કયો? તો ભારતીય શાસન અધિનિયમ 1935, બરાબર, એમાંથી 2/3 ભાગ બેઠો લઈ લેવામાં આવ્યો છે. એમાં જુઓ તો શું લીધું છે? તો સંઘની વ્યવસ્થા, રાજ્યપાલ જે છે એનું કાર્ય, પ્રાંતોની કામગીરી, શક્તિ અને અધિકાર, આપત્તિકાલ વ્યવસ્થા. આટલું શામાંથી લીધું છે? તો ભારતીય શાસન અધિનિયમ 1935 માંથી. ત્યારબાદ જુઓ તો હવે આપણે ગયા છીએ ક્યાં? બ્રિટન પાસે. તો બ્રિટનનું જે બંધારણ હતું એમાંથી શું લઈ આવ્યા છીએ? તો સંસદ તથા વિધાનસભાની પ્રક્રિયા. સંસદ કઈ રીતે રચવી, વિધાનસભા કઈ રીતે રચવી, તો એની આખી પ્રક્રિયાઓ ક્યાંથી લાવ્યા છે? બ્રિટનમાંથી. ત્યારબાદ સદસ્યોના વિશેષ અધિકાર. જે સદસ્યો છે એના અધિકારો શું છે? એકલ નાગરિકતા. નાગરિક જે છે એને એકલ નાગરિકતા, એક જ નાગરિકત્વ આપવામાં આવશે. કાયદો બનાવવાની પદ્ધતિ, કે ભાઈ કાયદો કોઈ પણ આપણે બનાવવો છે તો એની પદ્ધતિ શું રહેશે? પછી રીટ કઈ રીતે બહાર પાડવી, અને રાષ્ટ્રપતિનું પદ. તો આટલું ક્યાંથી લાવ્યા? બ્રિટન પાસેથી. ત્યારબાદ ગયા છે અમેરિકા પાસે. તો અમેરિકા પાસેથી આમુખ, રાષ્ટ્રપતિ પદ મહાભિયોગ. રાષ્ટ્રપતિનો પદ છે એના પર મહાભિયોગની પ્રક્રિયા ક્યાંથી લાવ્યા? અમેરિકામાં. રાષ્ટ્રપતિનું પદ, મૂળભૂત અધિકારો અને ન્યાયતંત્રની સ્વતંત્રતા. આટલું અમેરિકા પાસેથી લાવ્યા. ત્યારબાદ ગયા રશિયા પાછા. તો રશિયામાંથી શું લાવ્યા? તો મૂળભૂત ફરજો, પછી સામાજિક, આર્થિક અને રાજનૈતિક જે નૈતિકતા છે એ લાવ્યા. પછી ન્યાય શબ્દનો આમુખમાં સમાવેશ. આટલું રશિયા પાસેથી લાવ્યા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પાસે ગયા. તો ઓસ્ટ્રેલિયા પાસેથી આમુખની ભાષા. આપણા આમુખની ભાષા કઈ છે? અંગ્રેજી. તો એ રીતે આમુખની ભાષા લાવ્યા. પછી સંયુક્ત યાદી, સંયુક્ત
સંસદની સંયુક્ત બેઠક, વેપાર વાણિજ્યની સ્વતંત્રતા, આ બધું શામાંથી લીધું છે? તો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધું છે. ત્યારબાદ આયર્લેન્ડના બંધારણમાંથી એટલે કે પૂર્વ સોવિયત સંઘ એમાંથી લીધું છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરવાના સભ્યો. તમે જુઓ મિત્રો તો જે રાજ્યસભા છે એની અંદર દર 2 વર્ષે કેટલા? દર 2 વર્ષે 2/3 જેટલા સભ્યો જે છે એ શું થશે? તો નિવૃત્ત થશે. અને આને કેટલા આવશે? આ તે બધું આવી જશે, બરાબર. તો આ સભ્યો નવા પાછા આપણે ઉમેરવા પડશે. અહીંયા કદાચ 1/3 આવે. 2 વર્ષે 1/3 સભ્યો જે છે એ શું થશે? રિટાયર્ડ થતા હોય છે, બરાબર. તો આ બધું હમણાં આવી જશે. તો શું થશે કે સભ્યો જે છે એને પસંદ કઈ રીતે કરવા? રાષ્ટ્રપતિ દ્વારા એ આપેલું છે. કેનેડાના બંધારણમાંથી શું લાવ્યા? રાજ્યપાલની નિમણૂક અને રાજ્ય વ્યવસ્થા. આ ક્યાંથી લાવ્યા છીએ? કેનેડાના બંધારણમાંથી. ત્યારબાદ ફ્રાન્સના બંધારણમાંથી પ્રજાસત્તાક રાજ્યનો ખ્યાલ લાવ્યા છીએ. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો સિદ્ધાંત. આ ફ્રાન્સ જે છે એ ફ્રાન્સના બંધારણમાંથી લીધેલું છે. પછી દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી તમે જુઓ તો બંધારણમાં સુધારો અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી, બરાબર. અહીંયા શું હતું? રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક અને અહીંયા રાજ્યસભાના સભ્યો છે એની ચૂંટણી થશે. તો એના રાજ્યસભા છે, બરાબર, એના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ એ બધા નીમવામાં આવશે. પછી જર્મની તો ભાઈ કટોકટી તેમાંથી લાવ્યા. કટોકટી સમયે મૂળભૂત જે તમારા અધિકાર છે એને મોકૂફ રાખવા, એટલે કે કટોકટી. તો આ જર્મનીમાં જે બંધારણ છે એમાંથી છે. અને જાપાનના બંધારણમાંથી લેવામાં આવ્યું છે કાયદા દ્વારા સ્થાપિત કરવાની પ્રક્રિયા. શું છે? કાયદા દ્વારા તમારે કઈ નવું સ્થાપિત કરવું હોય તો તમે કાયદા દ્વારા સ્થાપિત જે છે એ કરી શકો છો. આ લાવેલા છે જાપાનના બંધારણમાંથી. તો આ છે મિત્રો આપણા બંધારણનો હિસ્સો. આગળ જોઈએ તો હવે મહત્વની સમિતિઓ વિશે જોઈએ. બંધારણ જે રચ્યું એની અંદર મહત્વની સમિતિ કેટલી છે? તો એક તો મુસદ્દા સમિતિ, જેના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર એટલે કે ભીમરાવ આંબેડકરને નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ એક હતી સંઘ સમિતિ. તો સંઘ સંવિધાન સમિતિ જે છે અને એક સંઘ શક્તિ સમિતિ. તો એને જવાહરલાલ નહેરુ જે છે એને નિમવામાં આવ્યા હતા. પછી પ્રારૂઢ સમીક્ષા સમિતિ, જેને અલ્લાદી કૃષ્ણસ્વામી આયંગર જે છે એને એમના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાંતીય બંધારણ સમિતિ અને મૂળભૂત અધિકાર સમિતિ, જેના વલ્લભભાઈ પટેલને નિમવામાં આવ્યા હતા અધ્યક્ષ. સંચાલક સમિતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઝંડા સમિતિ જેબી કૃપલાણી. તો આ પ્રકારની સમિતિ કેટલી છે? 7 સમિતિઓ નિમવામાં આવી અને આ પ્રકારે એમાં કંઈક અધ્યક્ષો જે છે એ નિમવામાં આવ્યા હતા. એમાં અગત્યની આપણે જોઈએ તો મુસદ્દા સમિતિ. મિત્રો તમને ખ્યાલ છે મુસદ્દા સમિતિ પહેલી સમિતિ સૌપ્રથમ તો એના જે અધ્યક્ષ છે એ ડોક્ટર ભીમરાવ આંબેડકરને નિમવામાં આવ્યા હતા. અને આ સૌપ્રથમ સમિતિ હતી જેણે બંધારણનો મુસદ્દો બનાવ્યો હતો. જે હાલ આપણું બંધારણ છે એનો મુસદ્દો કોણે બંધાવ્યો? તો આ બંધારણ સમિતિએ. અને જેના અધ્યક્ષ હોય તો ભીમરાવ આંબેડકર હતા. જેની રચના જુઓ તો 29 ઓગસ્ટ 1947 ના રોજ, અને જેની અંદર 7 સભ્યો હતા. કેટલા? 7 સભ્યો હતા, બરાબર. તો જુઓ તો અધ્યક્ષ સ્થાને ભીમરાવ આંબેડકર અને ઉપરાંત જુઓ તો એન ગોપાલ સ્વામી આયંગર. 370 કલમ જે છે એનું નિર્માણ કર્યું એમના સમયમાં જુઓ તો. પછી મુસદ્દા સમિતિની બેઠક છે એ 144 દિવસ સુધી ચાલી હતી. આ મુસદ્દા સમિતિ જે છે એની બેઠક 144 દિવસ. અહીંયા એટલું અગત્યનું છે, બહુ ખાસ કઈ તમારા માટે છે નહીં, બરાબર.
હવે મિત્રો આ જે બંધારણ જે છે એની આ બેઠક મળી અને એની અંદર આપણને કંઈક આ રીતના જે છે એ હોદ્દાઓ આપી દેવામાં આવ્યા છે. મુસદ્દા સમિતિ બેઠી, બરાબર. પછી બંધારણના હોદ્દાઓ તો જુઓ, વડાપ્રધાન તરીકે સર્વપ્રથમ કોને નિમવામાં આવ્યા? જવાહરલાલ નહેરુ. ડોક્ટર જવાહરલાલ નહેરુ કે ભારતના સૌથી પહેલા બંધારણની અંદર વડાપ્રધાન નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ ગૃહમંત્રી, બરાબર. હાલ જે અમિત શાહ છે એની જેમ પ્રથમ કોણ હતા ભાઈ? તો પ્રથમ ગૃહમંત્રી અને માહિતી પ્રસારણ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા, બરાબર. ત્યારબાદ શિક્ષણ મંત્રી તો મૌલાના અબુલ કલામ આઝાદ તરીકે શિક્ષણ મંત્રી તરીકે જેની નિમણૂક કરવામાં આવી હતી, મૌલાના અબુલ કલામ આઝાદ. રક્ષા મંત્રી તરીકે તો કે સરદાર બલદેવસિંહની નિમણૂક કરવામાં આવી હતી. રેલવે મંત્રી જોન મથાઈની નિમણૂક કરવામાં આવી હતી. નાણાં મંત્રી તો આર કે ષણમુખ શેટ્ટીની નિમણૂક કરવામાં આવી હતી. કયા મંત્રી? તો કે નાણાં મંત્રી. ત્યારબાદ વાણિજ્ય મંત્રી હતા સી એચ ભાભા અને ખેતી મંત્રી હતા રાજેન્દ્ર પ્રસાદ, બરાબર. રાજેન્દ્ર પ્રસાદ જે છે એ આપણા સર્વપ્રથમ શું હતા એ ખ્યાલ હોવો જોઈએ કે રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ કાયદા મંત્રી તો બીએન આંબેડકર, બીએન નહીં પણ બીઆર આંબેડકર, બરાબર. ભીમરાવ આંબેડકર સૌથી પહેલા આપણા કાયદા મંત્રી હતા, એ તો પહેલેથી જ હતા. પછી આરોગ્ય મંત્રી તો રાજકુમાર અમૃતા કૌર. ઉદ્યોગ મંત્રી ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી અને સંચાર મંત્રી હતા રફી અહેમદ કિડવાઈ. આ આપણા કોણ હતા? તો સંચાર મંત્રી. આટલા મંત્રીઓ ખાસ અગત્યનું છે ને. આ મંત્રીઓ લગભગ હવે તમને કદાચ પૂછે તો પૂછે, નહીતર આમાં ખાસ પૂછાય નહીં. મુસદ્દા સમિતિના અધ્યક્ષ તમને મોસ્ટ આઈએમપી છે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ જે છે એ પૂછાઈ શકે અને સમિતિની સંખ્યા તમને પૂછાઈ શકે કેટલી હતી? તો 7 સમિતિ ને એના અધ્યક્ષ તમને પૂછાઈ શકે તો અધ્યક્ષો પણ આપણે તમને અહીંયા લખીને આપી દીધા છે. આટલું યાદ રાખવાનું છે. આગળ જોઈએ તો હવે બંધારણના પરિશિષ્ટો અથવા તો અનુસૂચિઓ. આપણે હમણાં જોઈ બંધારણની રચના થઈ ત્યારે કેટલી હતી? તો કે ભાઈ 8 અનુસૂચિ હતી અને હાલમાં 12 અનુસૂચિઓ કરી દેવામાં આવી છે. બંધારણ જ્યારે રચવામાં આવ્યું ત્યારે અનુચ્છેદ કેટલા હતા? 365 હતા, બરાબર. આપણે નહીં તો 395 સોરી, અને અત્યારે 444 છે. ભાગ કેટલા હતા? 22 હતા અને હાલ 25 ભાગ છે. આ ફેક્ટ ડેટા છે. આટલું તો પાકું કરી જ નાખજો, એમાંથી તમને બેઠું પૂછાશે, બરાબર. હવે જુઓ તો જે અનુસૂચિ અથવા તો પરિશિષ્ટ બંને એક જ કહેવાય. એની પહેલી છે એમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત જે પ્રદેશો છે એના નામ આપવામાં આવ્યા છે. શું આપવામાં આવ્યું છે? તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ. બીજી અનુસૂચિમાં ઉચ્ચ અધિકારીઓ જે છે એના પગાર અને ભથ્થા આપવામાં આવ્યા છે. ત્યારબાદ ત્રીજી અનુસૂચિમાં શપથ અને સોગંદના નમૂના આપવામાં આવ્યા છે. ચોથી અનુસૂચિમાં રાજ્યસભાની સીટોની ફાળવણી. રાજ્યસભા છે એની સીટો જે છે એની ફાળવણી કઈ રીતે કરી શકાશે? પાંચમી અનુસૂચિમાં અનુસૂચિત જાતિ વિસ્તાર છે. એ જે છે એ વિસ્તારનો વહીવટ કઈ રીતે સંભાળવો, કોણ સંભાળશે એના વિશે છે. સાતમી તો આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ રાજ્ય છે એમાં જે આદિવાસી વિસ્તાર છે એનો વહીવટ વિશે આપવામાં આવી છે. પછી સાતમી અનુસૂચિ જે છે એ સરકારની યાદી છે, જેમાં મિત્રો હાલ જુઓ તો કેટલા વિષયો છે? તો એની અંદર 100 વિષયો છે. રાજ્ય યાદીની અંદર 61 વિષયો છે અને સમવયવર્તી જે યાદી છે એની અંદર 52 વિષયો આવેલા છે. પછી જુઓ તો 8મી જેની અંદર ભાષા એટલે એની 22 જે આપણી ભાષાઓ છે એ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 9મી અંદર અમુક અધિનિયમની જોગવાઈ, જેની અંદર મિત્રો આજે છે 9મી અનુસૂચિ જે છે બંધારણીય સુધારો થયો. બંધારણીય સુધારો ક્યારે થયો? 1951 માં પ્રથમ બંધારણીય સુધારો થયો અને એ અનુસાર આ 9મી અનુસૂચિ બંધારણમાં ઉમેરવામાં આવી. કઈ? તો કે અમુક અધિનિયમોની જોગવાઈ ઉમેરવામાં આવી.
ત્યારબાદ બંધારણીય સુધારો થયો 1985 માં અને 52 જે છે એ 52મો સુધારો હતો અને 10મી પક્ષ પલટા વિરોધી કાયદો જે છે એ આની અંદર એડ કરવામાં આવ્યો. ત્યારબાદ અનુસૂચિ જે છે એ 11 એડ કરવામાં આવી. 1992 ની અંદર 73મો બંધારણીય સુધારો અને પંચાયત જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં 29 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. ત્યારબાદ બંધારણીય સુધારો થયો 1992 ની અંદર 74મો બંધારણીય સુધારો અને નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો. 18 એની અંદર વિષયો જે છે એ ઉમેરવામાં આવ્યા છે. બરાબર, તો આટલું અનુસૂચિની અંદર યાદ રાખીશું. તો આજે મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ. આગળનો લેક્ચર જોવાનું ચૂકતા નહીં. આગળના લેક્ચરમાંથી તમને કેવા કેવા પ્રશ્નો પૂછાશે, ક્યાંથી પ્રશ્નો નીકળશે, ક્યાં તમે ભૂલ કરશો, એ બધું આગળના લેક્ચરની અંદર આપણે હવે આવશે. આગળનો લેક્ચર તમારા માટે ખૂબ જ મહત્વનો રહેશે. તો હવે મળશું આગલા લેક્ચરમાં.